રિયલ એસ્ટેટમાં પ્રોપર્ટીનું ટાઇટલ ક્લિયર હોવું જરૂરી છે. તમે પહેલા આના વિશે સાંભળ્યું હશે. વેલકમ ટુ ડે 1 75 ડેઝ ઓફ ડીકોડિંગ રિયલ એસ્ટેટ વિથ બ્રિજેસ. આજે આપણે સમજીશું ક્લિયર ટાઇટલ એટલે શું, રીસેલ પ્રોપર્ટી કરવા માટે તે કેમ ઇમ્પોર્ટન્ટ છે. ઇઝી લેંગ્વેજમાં વાત કરીએ તો ક્લિયર ટાઇટલ મીન્સ પ્રોપર્ટીમાં કોઈ પણ જાતનો લીગલ ડિસ્પ્યુટ, ક્લેમ કે હક નથી. તે દર્શાવે છે કે પ્રોપર્ટી વેચવી કે ટ્રાન્સફર કરવી કોઈ પણ કોમ્પ્લિકેશન વગર થઈ શકે છે. ઇન કેસ તમે તમારી પ્રોપર્ટીમાં ક્લિયર ટાઇટલ ચેક કરવું હોય તો કેટલા સિમ્પલ સ્ટેપ્સ છે. નંબર 1, શેર સર્ટિફિકેટ ચેક કરો. નંબર 2, ચેક ચેન ઓફ એગ્રીમેન્ટ. ભૂતકાળમાં દરેક વખત ટ્રાન્સફર વખતે થયેલું હશે. નંબર 3, વિલ ડીડ, ગિફ્ટ ડીડ કે રિલીઝ ડેટ ચેક કરવું. નંબર 4, પ્રોપર્ટી ટેક્સની રિસિપ્ટ ચેક કરો. નંબર 5, જે સોસાયટીનું મેન્ટેનન્સની રિસિપ્ટ હશે એમાં ચેક કરો. નંબર 6, તમે જે બેંકમાંથી લોન લીધેલી હોય એ બેંક તરફથી એનઓસી મળી હશે અથવા તો નો ડ્યુ સર્ટિફિકેટ મળ્યું હશે. આ બધા પોઈન્ટ જે તમે સમજ્યા, હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. જ્યારે પણ તમારે પ્રોપર્ટી લેવાની હોય તો બેંકમાંથી લોન લો છો તો પ્રોપર્ટી ટાઇટલ ક્લિયર હોય તો તમને લોન અલોકેશન થાય છે. જો તમારી પાસે ઇનફ ફંડ હોય તો પણ અમારું સજેશન છે કે તમે એક નાની અમાઉન્ટની બેંક લોન લો, જેનાથી તમને ક્લિયર ટાઇટલ પ્રોપર્ટી મળશે. આઈ હોપ તમને આ વિડીયો યુઝફુલ લાગ્યો હશે અને શેર કરો જે પ્રોપર્ટીનું પ્લાન કરી રહ્યા છે. સ્ટે ટ્યુન ફોર સેકન્ડ વિડીયો 75 ડેઝ ઓફ ડીકોડિંગ રિયલ એસ્ટેટ વિથ બ્રિજેસ. થેન્ક યુ.